નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ ફરી વિવાદમાં આવી છે. મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરતા વિવાદ સર્જાયો છે. VNSGUમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્ક્વોડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ છે, જેમાં મહિલા સ્ક્વોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી-શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. ફૂટેજને આધારે યુનિવર્સિટીની ફેક્ટ કમિટીએ મહિલા સ્ક્વોડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે યોગ્ય ગણી છે. હવે મહિલા સ્ક્વોડ વિરુદ્ધ પગલાં લેવાશે. મહિલા સ્ક્વોડના ગેરવર્તન અંગે VNSGUમાં ફરિયાદ કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરી આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા. કમિટીની તપાસમાં મહિલા સ્ક્વોડના ગેરવર્તનના CCTV ફૂટેજ મળી આવ્યા હતા. તેમણે મહિલા સ્ક્વોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી. આ સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની ટી-શર્ટ ઊંચી કરી મહિલા સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. અગાઉ આ અંગે જે રીતે સત્તાધીશોએ ઉતાવળે નિવેદન આપ્યું હતું કે એ માત્ર અફવા છે, અમે ફૂટેજ જોયા બાદ મહિલા સ્ક્વોડ સામે પગલાં લઈશું. જી સાહેબ, મહિલા સ્ક્વોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને કંઈક ફેક કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે. કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે? આ અંગે મહિલા સ્ક્વોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એ આની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે. મહિલા સ્ક્વોડ આ કાર્યવાહી કરી શકે ખરી? રેગ્યુલર ચેકઆઉટના રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જ્યાં એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે. એમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ? ના, હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલાની જ માહિતી મંગાવવામાં આવી છે. મહિલા સ્ક્વોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ? એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્ક્વોડને કોઈ SOP જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે. અમારી જનરલ સ્ક્વોડની SOP અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે. જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે. ઓકે.